જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે સાક્ષાત ગીતાજીનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ. સંસારના ચિંતનથી ઉદ્ભવતી સર્વ ઈચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ. ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક, બુદ્ધિપૂર્વક, દ્રઢ પ્રતીતિ સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં. ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભટકતું હોય ત્યાંથી અને ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ. જે યોગીનું મન શાંત છે, જેની કામનાઓ વશમાં છે, જે પાપરહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે, તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે. આત્મસંયમી યોગી આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દ્રષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે. જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે, તેમનાથી હું કદાપી દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી. જે યોગી મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા તરીકે મને ભજે છે, તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે. હું તેમને પરમ સિદ્ધ યોગી માનું છું કે જેઓ સર્વ જીવંત પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના સુખો અને દુઃખોને પોતાના ગણીને પ્રતિક્રિયા આપે છે. અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે તે અવ્યવહારુ અને અપ્રાપ્ય લાગે છે, કારણ કે મન ચંચળ છે. મન અતિ ચંચળ, ઉપદ્રવી, બળવાન અને દુરાગ્રહી છે. હે કૃષ્ણ, મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાબાહુ કુંતી પુત્ર, તું જે કહે છે તે સત્ય છે. મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. સૌને જય શ્રી કૃષ્ણ.